બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે જીત મેળવી છે, જીતને લઈને અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે। જી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યારે ટ્વીટ કર્યું છે, બંગાળમાં ઐતિહાસિક જે જીત મળી છે, જીત બાદ હવે પીએમ મોદીનું આ પ્રથમ ટ્વીટ સામે આવી રહ્યું છે। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી હતી બંગાળની અંદર, એ મહેનતનું પરિણામ મળ્યું છે અને મહેનતના પરિણામને વધાવતા પીએમ મોદીએ અત્યારે ટ્વીટ કર્યું છે। પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર પીએમ મોદીએ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ આ પ્રથમ ટ્વીટ કરીને પોતાના કાર્યકર્તાઓને પણ શુભેચ્છાઓ પાઠવી છે। આપ ટીવી સ્ક્રીન ઉપર એ જોઈ રહ્યા છો, જેમાં પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે પશ્ચિમ બંગાળના પરિણામને લઈને। પીએમ મોદીનું ટ્વીટ પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય કાર્યકર્તાઓનું મહેનતનું પરિણામ છે, આવી વાત પણ પીએમ મોદીએ કરી છે। જી હા, જેમ પહેલા પણ વાત કરી કે જે રીતે બંગાળમાં કાર્યકર્તાઓએ મહેનત કરી છે, એ કાર્યકર્તાઓની મહેનતનું આ પરિણામ છે। ત્યારે વિકાસના એજન્ડાને લોકો સુધી પહોંચાડવામાં તેમનો ફાળો છે। કાર્યકર્તાઓને મારી પાર્ટીની સાચી તાકાત છે, આવી વાત પણ પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કરી છે। એટલે કે સંપૂર્ણ જીતનો શ્રેય છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકર્તાઓને આપી દીધો છે કે જે જીત બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની થઈ છે, તે જીત કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે। અસંખ્ય કાર્યકર્તાઓએ વર્ષોથી સંઘર્ષ કર્યો, મુશ્કેલીઓનો સામનો કર્યો, એ મુશ્કેલીઓનો સામનો અને સંઘર્ષનું આ પરિણામ છે, આવી વાત પીએમ મોદીએ કરી છે। આપણે પહેલા પણ કહ્યું કે 2011માં જે પ્રકારે એ 0 સીટ ઉપર હતી, ખાતું પણ નહોતી ખોલાવી શકી, એ ભારતીય જનતા પાર્ટી હવે બંગાળની અંદર 200 ને એના કરતા વધુ સીટો સાથે પોતાની સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે। સ્વાભાવિક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ જાદુ છે, અમિત શાહની જે ચાણક્ય નીતિ છે, તેમ છતાંય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની જીતનો શ્રેય છે એ પોતાની પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓને આપ્યો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય એ મારા કાર્યકર્તાઓની જ જીત છે। બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે જીત મેળવી છે, જીતને લઈને અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે। જી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યારે ટ્વીટ કર્યું છે, બંગાળમાં ઐતિહાસિક જે જીત મળી છે, જીત બાદ હવે પીએમ મોદીનું આ પ્રથમ ટ્વીટ સામે આવી રહ્યું છે। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી હતી બંગાળની અંદર, એ મહેનતનું પરિણામ મળ્યું છે અને મહેનતના પરિણામને વધાવતા પીએમ મોદીએ અત્યારે ટ્વીટ કર્યું છે। પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર પીએમ મોદીએ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ આ પ્રથમ ટ્વીટ કરીને પોતાના કાર્યકર્તાઓને પણ શુભેચ્છાઓ પાઠવી છે। આપ ટીવી સ્ક્રીન ઉપર એ જોઈ રહ્યા છો, જેમાં પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે પશ્ચિમ બંગાળના પરિણામને લઈને। પીએમ મોદીનું ટ્વીટ પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય કાર્યકર્તાઓનું મહેનતનું પરિણામ છે, આવી વાત પણ પીએમ મોદીએ કરી છે। જી હા, જેમ પહેલા પણ વાત કરી કે જે રીતે બંગાળમાં કાર્યકર્તાઓએ મહેનત કરી છે, એ કાર્યકર્તાઓની મહેનતનું આ પરિણામ છે। ત્યારે વિકાસના એજન્ડાને લોકો સુધી પહોંચાડવામાં તેમનો ફાળો છે। કાર્યકર્તાઓને મારી પાર્ટીની સાચી તાકાત છે, આવી વાત પણ પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કરી છે। એટલે કે સંપૂર્ણ જીતનો શ્રેય છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકર્તાઓને આપી દીધો છે કે જે જીત બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની થઈ છે, તે જીત કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે। અસંખ્ય કાર્યકર્તાઓએ વર્ષોથી સંઘર્ષ કર્યો, મુશ્કેલીઓનો સામનો કર્યો, એ મુશ્કેલીઓનો સામનો અને સંઘર્ષનું આ પરિણામ છે, આવી વાત પીએમ મોદીએ કરી છે। આપણે પહેલા પણ કહ્યું કે 2011માં જે પ્રકારે એ 0 સીટ ઉપર હતી, ખાતું પણ નહોતી ખોલાવી શકી, એ ભારતીય જનતા પાર્ટી હવે બંગાળની અંદર 200 ને એના કરતા વધુ સીટો સાથે પોતાની સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે। સ્વાભાવિક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ જાદુ છે, અમિત શાહની જે ચાણક્ય નીતિ છે, તેમ છતાંય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની જીતનો શ્રેય છે એ પોતાની પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓને આપ્યો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપનો
ઐતિહાસિક વિજય એ મારા કાર્યકર્તાઓની જ જીત છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।